સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ ઉત્સવના પ્રણેતા આવો ભવ્ય ઉત્સવ થઈ રહ્યો છે એ આ સંતનો પ્રતાપ છે એવા મારા ખૂબ જ હેતવાળા મારે જેમની સાથે હું આત્મીયતાથી જોડાયેલો છું એવા મારા ખૂબ હેતવાળા શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસ સ્વામી પુરાણી સ્વામી ધોરાજથી પધારેલા છે. મોહન પ્રસાદ દાસ સ્વામી, સત્સંગ ભૂષણ સ્વામી, સર્વે સંત મંડળ વાલા હરિભક્તો, આજનો આ પ્રસંગ જન્મોત્સવ જનમંગલ યાત્રા એ નિમિત્તે થઈ રહ્યો છે. સભા સંચાલક ભાઈએ હમણાં વાત કરી કે 15 વર્ષ પહેલા જે ઉત્સવ થયો હતો એના કરતા 4 ગણો ખરેખર અત્યારે આ વાતાવરણ જોતા એમનું જે વચન છે એ પ્રમાણે જ આ ઉત્સવ આગળ વધી રહ્યો છે. વાલા ભક્તો, સવારે ઘણા સંતોએ વાત કરી. વાત કરવી સહેલી છે પણ એનો અમલ કરવો કઠણ છે. વાલા ભક્તો, આ રામ સ્વામીનો મને ઊંડાણથી અનુભવ છે. અમેરિકા જાઉં ત્યારે આ વખતે પણ હું ગયો હતો, ત્યાં એમની પ્રશંસા થતી હતી. એટલાન્ટામાં મારો વિદ્યાર્થી જે અમૃતલાલ ત્યાં રહે છે, ત્યાં હું જાઉં ત્યારે 4-5 દિવસ એને ઘેરે રોકાઉં. રામ સ્વામી પણ ત્યાં રોકાય. મારા વિદ્યાર્થીએ એટલી બધી પ્રશંસા કરી હતી રામ સ્વામીની, એ મંડળની. વાલા ભક્તો, આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા બધા સંતો છે. તમામ સંતોએ હવારે વાતો કરી. સાધુ તો ખરા, પણ એ સાધુની આગળ તાર લગાડે એવા સાધુની આ સ્વામિનારાયણ સંપ્રદાયને જરૂર છે. અમે બધા આદિ ગુરુઓને જોડાયેલા છીએ. રામકૃષ્ણદાસ સ્વામીના ગુરુ બ્રહ્માનંદ સ્વામી એ આ મંડળ. મારા ગુરુ જુનાગઢ પ્રદેશના સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એ મંડળના અમે છીએ. ભાઈ, એનો પાવર હોવો જોઈએ કે મારા આદિગુરુ કોણ, એનો પાવર નો રાખી અને ગમે એમ કુંડાડા કાઢ્યા કરી એનો કોઈ અર્થ નથી. ભાઈ, સ્વામિનારાયણના સાધુ છીએ. વાલા ભક્તો, આ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં સંસ્થાપ્ય વિપ્રમ વિદ્વાંસમ પાઠશાલામ વિદાપ્ય ચ પ્રવર્તનીય સદ્વિદ્યા ભુવિય સુકૃતમ મહત. એ શ્લોક ઉપર મારી આખી જિંદગી મારા ગુરુના પ્રતાપથી પસાર થઈ. ભાઈ, દુનિયામાં અત્યારે, ભારતમાં નહીં, દુનિયામાં અત્યારે એ વિદ્યાર્થીઓ સત્સંગનો પ્રચાર કરી રહ્યા છે. આ કઈ નાની સૂની વાત નથી. એવું કાર્ય મારા હેતુવાળા સંત સાધુ ગુણે સંપન્ન એવા રામકૃષ્ણદાસ સ્વામી જબરજસ્ત કાર્ય કરી રહ્યા છે. આ દેખાય છે અત્યારે. ભાઈ, હમણાં ગોવિંદભાઈ બોલી ગયા, એને પાવર કેટલો હતો ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયનો.
માણસ આવા ઉત્સવમાં પૈસા ઠાલવે ધન્યવાદ છે એમને ભાઈ. આ નાની વાત નથી. પૈસા દેવા એ ખૂબ કઠણ છે. કરોડો રૂપિયા હોય પણ છૂટે નહીં. એવા જયભાઈ અને ગોવિંદભાઈ એના નામ અત્યારે આવ્યા. મને ખૂબ આનંદ થયો. શાબાશ છે ભક્તોને. ભગવાન એને અનેક ગણું આપશે ભાઈ, અનેક ગણું. આવા સાધુને રાજી કરશો ને કામ થઈ ગયું તમારું. રામકૃષ્ણદાસ સ્વામી એનું મંડળ ભગવાન સ્વામિનારાયણ બાંધેલી મર્યાદા, એ મર્યાદા પ્રમાણે એનું જીવન છે. આ એનો પ્રતાપ છે ભાઈ. એ સમુદ્ર ગુગવતો હોય ને એમ આખી સભા ભરેલી છે. આ સંતને આભારી છે. એ સંતની સાધુતા જોઈ આ મજારો માણસો ખેંચાઈને આવ્યા છે. વાલા ભક્તો, આવો જ્યારે ઉત્સવ જોઈને ત્યારે આનંદ થાય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક પણ દિવસ વાંજ્યો જાતો નથી. જ્યાં જો ત્યાં મોટા મોટા ઉત્સવ, અને હું એમાં જાઉં છું ભાઈ. આનંદ થાય કે સ્વામિનારાયણ ભગવાને આ સંતોમાં કેટલું બળ આપ્યું છે. આ ભગવી ફોજ છે ને એ આ સંપ્રદાયમાં અગત્યની છે. આવા સંતોએ એ આ ભારતમાં તો ખરું, પણ ભારતને ઓળંગીને દેશ વિદેશમાં મોટા મોટા મંદિરો ખડકાશ યા સાધુએ કામ કર્યું છે ભાઈ. કોઈ બીજો કરવા નથી ગયો. એ સંપ્રદાયમાં ગામડે ગામડે ફરીને આ ઉત્સવનું નામ આપ્યું છે રામકૃષ્ણદાસ સ્વામીએ જન મંગલ યાત્રા. આ યાત્રા ચાલી છે ભાઈ. સવારે આપણે જોયું કે અત્યારે કેવું બતાવ્યું જનમંગલ યાત્રાનું. એમાં ભગવાન સ્વામિનારાયણે ભલામણ કરી સાધુતા રાખજો. યાત્રામાં જાવ ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનું ખોટું ન દેખાય. એ રીતે જીવન જીવજો તો ક્યાંય તમે ઉપડશો નહીં. વાલા ભક્તો, મારા હૃદયમાં અત્યારે ખૂબ ખૂબ આનંદ થાય છે. 70 વર્ષ થયા હું આ કાર્ય કરું છું. વિદ્યાર્થીનું અનેક અનુભવો થયા છે. જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે અનુભવી ભાઈ. આ અનુભવ એ આમાં પણ કેટલાય વિદ્યાર્થીઓ બેઠા છે એવા. એનો મને આજે આનંદ છે. એ કાર્ય આ રામકૃષ્ણદાસ સ્વામી જોરદાર કરી રહ્યા છે. એને તાલીથી વધાવો મારા ભાઈ. કે આ સંતને ભગવાન લાંબુ આયુષ્ય આપે, એ નિરોગી આયુષ્ય આપે, અને આવા નવા કાર્યો એના દ્વારા અનેક થાય એવી ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજ વડતાલવાસી એમને પ્રાર્થના કરું છું. અને અંતમાં આ મહોત્સવમાં જે ભાઈઓએ જે કઈ કણિકો આપ્યો હોય, જે કઈ સેવા કરી હોય, ભગવાન એને અનેક ગણું આપે. એના કુટુંબમાં શાંતિ વર્તે, સંપ વર્તે, અને દિવસે દિવસે સત્સંગ વધે એવી સ્વામિનારાયણ ભગવાનની પાસે પ્રાર્થના કરી મારું વક્તવ્ય પૂરું કરું છું. સહજાનંદ સ્વામી મહારાજની